થરાદ શહેરમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપ્યો છે. મહેશ્વરી સોસાયટીના એક બંધ મકાનમાંથી પોલીસે 2.43 લાખની કિંમતની 1 લાખથી વધુ એલ્ફાઝોલામ ટેબ્લેટ જપ્ત કરી છે. આ દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશો કરાતા લોકોને વેચાણ થતું હતું. પોલીસે આ મામલે રામભાઈ વેદવ્યાસ મહેશ્વરી અને દિલીપભાઈ મેઘરાજભાઈ ખત્રીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ઇન્ટરમીડિયેટ કન્વર્ટીનો કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સ પર કડક નજર રાખવાની સૂચના આપી છે.